Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. 6 લાખની લીડથી જીતવાનો દાવો ન હોવો જોઈએ. ચૂંટણી જ્યારે આવે ત્યારે પાછળના વર્ષોમાં તમારી કામગીરી શું કરી છે એના માટેના દાવાઓ હોવા જોઈએ. સારી સારી વાતો કરો, તમે સારા સારા આંકડાઓ બોલો. પ્રજાને આકર્ષિત કરવા માટે, માહોલ બનાવવા માટે જિલ્લા પંચાયતમાં આવતા અધિકારીઓને તમે જઈને પૂછજો કે કયા પ્રમુખ હતા ત્યારે કેવી રીતના કામો થતા હતા, કોણ પ્રમુખે ડીડીઓ હોય કે અધિકારીઓ હોય એની સાથે કામગીરી લોકોના પ્રજાહિત માટે કરી છે. એટલે તાજી ને માજી વચ્ચેની જંગ નથી, પણ આ વિકાસ અને ખોટા સપનાઓ, પોકળ દાવાઓ વચ્ચેની જંગ છે. અમરેલીના યુવાનોને બહાર સ્થળાંતર ન કરવું પડે. ક્યારે ચિંતા વ્યક્ત કરી કે એના માટેના પગલાઓ લીધા કે અમરેલીમાં જે પ્રમાણે મહિલાઓ હાલાકી ભોગવી રહી છે એ એટલા માટે કે પોતાના બાળકો જ્યારે શિક્ષણ લેવા યોગ્ય થાય છે ત્યારે મહિલાઓ પોતે ચિંતિત થઈ જાય કે હવે અમારા બાળકોને અમારે અહીંયા નથી ભણાવવા, અમરેલીથી ક્યાંક બહાર લઈ જવું પડશે. તો એક જ મુદ્દો છે કે અમરેલીનું ડેવલપમેન્ટ, જે સંસદીય મત વિસ્તાર છે એનું ડેવલપમેન્ટ. અમરેલી જિલ્લામાં ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયાને જાહેર કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે અમરેલી જિલ્લાની લોકસભાની કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન છે. જેનીબેનને પૂછીએ, જેનીબેન, ભરતભાઈ સુતરિયાએ 6 લાખની લીડથી જીતવાનો દાવો કર્યો છે, શું કહેશો? હું માનું છું ત્યાં સુધી 6 લાખની લીડથી જીતવાનો દાવો ન હોવો જોઈએ. ચૂંટણી જ્યારે આવે ત્યારે પાછળના વર્ષોમાં તમારી કામગીરી શું કરી છે એના માટેના દાવાઓ હોવા જોઈએ કે અમે વિકાસ કર્યો છે, અમે આ જગ્યાએ ડેવલપમેન્ટ કર્યું છે, સાંસદશ્રીના હાથે આટલા અમરેલી જિલ્લા માટે કામ થયા છે, એટલા માટે મને મતની લીડ મળવાની. 6 લાખની લીડ કેવી રીતના મળશે, શું કામ મળશે, એવી તમારી કામગીરી કે ભારતીય જનતા પાર્ટીની અમરેલી સંસદીય મત વિસ્તાર માટેની કામગીરી શું, આગળના વર્ષોમાં પાછળના વર્ષોમાં ડેવલપમેન્ટમાં શું થયું, આ મુદ્દાઓની ચર્ચા ખૂબ જરૂરી એટલા માટે છે કે લોકતંત્રમાં પ્રજાના કેટલા વિકાસના કામો થાય એ મુદ્દાઓની ચર્ચા જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે થવી જોઈએ. અને હું માનું છું કે લીડની ચર્ચાઓમાં નહીં પડતા આગળના 5 વર્ષમાં આવીને તમારું વિઝન શું છે, ડેવલપમેન્ટ માટેનું વિઝન શું છે. ડૉક્ટર જીવરાજ મહેતા જે પ્રથમ મુખ્યમંત્રી અમરેલી જિલ્લાએ આપ્યા, એ એમના સપનાનું અમરેલી બનાવવા માટે જે નિષ્ફળ પુરવાર થયા છે આગળના જે કોઈ પણ પ્રતિનિધિઓ આવ્યા, તો હવે પછીના તમારા આગળના 5 વર્ષનો રોડમેપ શું હોવો જોઈએ એના માટેની ચર્ચા હોવી જોઈએ. કેટલા લાખની લીડથી જીતશો, આ તો હવે એક જુમલા જેવું થઈ ગયું છે કે તમે સારી વાતો કરો, તમે સારા આંકડાઓ બોલો. પ્રજાને આકર્ષિત કરવા માટે, માહોલ બનાવવા માટે બસ બોલો એટલે પ્રજા આવી જાય, પણ હવે વોટ પ્રજા નથી રહી. ખૂબ જાગૃત થઈ છે પોતાના મુદ્દાઓ માટે કોણ લડી રહ્યું છે, પોતાના માટે કોણ લડી રહ્યું છે, સ્થાન અને સમય પ્રમાણે જે સત્તા ઉપર આવે છે, સત્તા ઉપર આવ્યા પછી શું કામો કરે છે, એનાથી પ્રજા બહુ જાગૃત થઈ છે. જે પ્રમાણેની અત્યારના ભરમાવામાં લેવાનો પ્રયત્ન કરે છે, પણ આ વખતે કોઈ હિસાબે પ્રજા વાતોમાં આવવાની નથી. જે ખોટા ગતકડા અને રૂપકડા નામો અને હિન્દુવાદના નામે, સનાતન ધર્મના નામે મત માગવાની વાત છે, તો હું પણ પોતે હિન્દુ છું, તમે હિન્દુની વાત કરો છો તો હિન્દુની દીકરી છું. એટલે આવી બધી વાતોમાં નહીં પડતા ફક્ત અમરેલી સંસદીય મત વિસ્તારનો વિકાસ કરવા માટે કોણ શું કરી શકે એના માટેના મુદ્દાઓ હોવા જોઈએ. બાકી જીત ને હાર તો લોકતંત્રનો એક ભાગ છે, ચૂંટણીઓનો એક ભાગ છે. એટલે કેટલા લાખની મતથી લીડથી જીતશો એ નહીં, પણ પ્રશ્ન મૂળ એવો હોવો જોઈએ કે જીતીને આવીને કરશો શું અમરેલી માટે. જેનીબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભરત સુતરિયા, જે ભાજપના ઉમેદવાર છે, તમે પણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ છો. તાજી અને માજી વચ્ચે, બે પ્રમુખો વચ્ચે લોકસભાનો જંગ થઈ રહ્યો છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અત્યારે જે બિરાજમાન છે અને સંસદીય મત વિસ્તારના લોકસભાના ઉમેદવાર બન્યા છે, હું પોતે પૂર્વ પ્રમુખ પંચાયતની રહી ચૂકી છું. આપના માધ્યમથી બતાવવા કે જણાવવા માંગુ છું કે કોઈ વાતો નહીં કરું કે મેં શું કર્યું, એમણે શું કર્યું, આ બધી ચર્ચાઓમાં પડવાનો મુદ્દો નથી. કારણ કે પબ્લિકમાં જે મેસેજ દેવાનો છે એ છે કે તમે શું કરવા માંગો છો. એટલે જિલ્લા પંચાયતમાં આવતા આપના માધ્યમથી તમામ અમરેલીની જનતા જે આ જોઈ રહી છે, જિલ્લા પંચાયતમાં આવતા અધિકારીઓને તમે જઈને પૂછજો કે કયા પ્રમુખ હતા ત્યારે કેવી રીતના કામો થતા હતા, કોણ પ્રમુખે ડીડીઓ હોય કે અધિકારીઓ હોય એની સાથે કામગીરી લોકોના પ્રજાહિત માટે કરી છે. એટલે
તાજી ને માજી વચ્ચેની જંગ નથી, પણ આ વિકાસ અને ખોટા સપનાઓ, પોકળ દાવાઓ વચ્ચેની જંગ છે. ખરેખર વિકાસ અમરેલીની જનતા ઝંખી રહી છે. કોણ લડી રહ્યું છે મહત્વનું નથી. જેની ઠુમરને કોઈ જીતાડવા માટે આગળ નથી આવવાનું, પણ પોતાનો અવાજ બુલંદ બનાવવા માટે, લોકતંત્રને મજબૂત રાખવા માટે, લોકશાહીને જીવંત રાખવા માટે પ્રજા આગળ આવવાની છે. એટલે કોઈ ભરત સુતરિયા અને જેની ઠુમર નહીં, પણ પ્રજા સીધી પરિવર્તન માટે લડી રહી છે. કઈ રીતનું પરિવર્તન આપ ઈચ્છી રહ્યા છો? અમરેલીમાં હજી શું ખોટ છે? અમરેલીમાં શું ડેવલપમેન્ટ છે, હજી શું ખોટ છે નહીં. રેલવેની વાતો કરી, અત્યાર સુધી હજી બ્રોડગેજ રેલવે જ્યારે ચૂંટણી આવે ત્યારે કે મેં કર્યું 15 વર્ષ પાછળના 15 વર્ષ એક સાંસદ રહ્યા ભારતીય જનતા પાર્ટીના. 5 ધારાસભ્યો જે પહેલાં કોંગ્રેસ પક્ષના હતા, 2017માં ચૂંટાઈને આવ્યા હતા, એના પછી 2022માં ચૂંટણીઓ આવી, એમાં 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. કઈ મોટી ઇન્ડસ્ટ્રી લાવ્યા જેનાથી રોજગાર અમરેલી જિલ્લામાં મળે અને યુવાનોને બહાર ન જવું પડે. રાજુલા જાફરાબાદમાં ત્યાં કંપનીઓ આવે છે, ત્યાં સ્થાનિકોને રોજગાર નથી મળતો. એના માટે કોણે અવાજ બુલંદ કર્યો? જે ફેક્ટરીઓ આવે છે, લોકોની સ્વાસ્થ્યના સાથે ચેડા, જે કોપરની ફેક્ટરી આવે છે રાજુલામાં, લોકોના ખરેખર જાનહાનિ અને સ્વાસ્થ્ય સાથેના ચેડા છે. તો એના માટે કયા નેતા અવાજ ઉઠાવી રહ્યા છે? અમરેલીના અહીંયાથી જેટલા ચૂંટાયેલા ધારાસભ્યો, જેટલા ચૂંટાયેલા સંસદ સભ્યો રહી ચૂક્યા છે, એમણે ક્યારે ચિંતા કરી કે અમરેલીના યુવાનોને બહાર સ્થળાંતર ન કરવું પડે? ક્યારે ચિંતા વ્યક્ત કરી કે એના માટેના પગલાઓ લીધા કે અમરેલીમાં જે પ્રમાણે મહિલાઓ હાલાકી ભોગવી રહી છે એ એટલા માટે કે પોતાના બાળકો જ્યારે શિક્ષણ લેવા યોગ્ય થાય છે ત્યારે મહિલાઓ પોતે ચિંતિત થઈ જાય કે હવે અમારા બાળકોને અમારે અહીંયા નથી ભણાવવા, અમરેલીથી ક્યાંક બહાર લઈ જવું પડશે. આ બધા મુદ્દાઓ ખૂબ ગંભીર છે. મોંઘવારીની સમસ્યા તો જ્યાં છે ત્યાં છે જ. જે ડૉક્ટર જીવરાજ મહેતાના વિઝનનું અમરેલી, જે કે એમણે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અમરેલી જિલ્લામાંથી રહ્યા છે, ત્યારે વર્ષો પછી પણ અમરેલી જિલ્લાને ખુદ સાંસદ શ્રી, કે જે ભારતીય જનતા પાર્ટીના 15 વર્ષથી સાંસદ રહ્યા, એમણે પોતે સ્વીકાર્યું છે કે અમરેલી જિલ્લો પછાત છે. તમે પેલી બાજુના ગામડાઓમાં જાઓ, મહુવા, જાફરાબાદ, રાજુલા, ગારિયાધાર, આ બધા ગામડાઓની પરિસ્થિતિ પણ કેટલી કથળતી છે. એટલે તમે શું અમરેલીનો ડેવલપમેન્ટ કર્યું એના મુદ્દાઓ તમે જનતાને બતાવો તો જનતા, તમે મોદી સાહેબે આવું કર્યું ને 400 ને પાર લઈ જશો ને 26માંથી 26 મળશે, એનાથી જનતાને શું મળશે એના ઉપરની ચર્ચા કયા આગેવાને અત્યાર સુધી કરી છે અને હવે પછી કોણ કરવા માંગે છે, આ જ મુદ્દાઓ છે. જેનીબેન, અમરેલી જિલ્લાની લોકસભામાં ભાજપમાં દિગ્ગજ નેતાઓના નામ હતા, અચાનક જ નવું નામ ભરત સુતરિયા આવ્યું છે. આપ કઈ રીતે બોલવી શકો છો એને, કે કઈ રીતે તમારી જીત થશે? મૂલવો છો કઈ રીતે? હું અહીંયા આ જંગ કોઈને મૂલવવા માટે નથી આવી. આ જંગ હું એટલા માટે લડવા માટે આવી છું કે જે સંઘર્ષનો સમય અત્યારે પ્રજા પોતાના દરેક ફ્રન્ટ ઉપર લડી રહી છે. રોજ સવારે ઉઠે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પણ એટલો જ બેહાલ છે, જેને સવારે ઉઠીને રાત્રે સૂતા પહેલાંના કેટલા છેડા ભેગા કરવા, કેવી રીતના કરવા, એ સતત ચિંતામાં રહી છે. ત્યારે કોને કેવી રીતના મૂલવવા એ મારું કામ નથી, પણ મારું કામ એ છે કે જો પ્રજા મારી ઉપર વિશ્વાસ મૂકે, 5 વર્ષનો મને સમયગાળો આપે, તો છેલ્લા 15 વર્ષમાં કામો ન થઈ શક્યા હોય, એની પહેલાં પણ કામો ન થઈ શક્યા હોય, તો હું કરીને બતાવવા માટે સક્ષમ છું. સરકારોની વાત અત્યારે નહીં કરવાની, કેટલા મતે જીતવાની વાત નહીં કરવાની, સામેના ઉમેદવારો માટેની વાત નહીં કરવાની. મારો ફક્ત એક જ મુદ્દો છે કે અમરેલીનું ડેવલપમેન્ટ, જે સંસદીય મત વિસ્તાર છે એનું ડેવલપમેન્ટ. છેલ્લો સવાલ જેનીબેન, હાલમાં જે રીતે તમે થોડાક દિવસોમાં ફોર્મ ભરવાની આવે છે, 7 વિધાનસભાની બેઠકો છે, એક પણ ધારાસભ્ય નથી, એક આપના ફક્ત ગારિયાધાર બેઠક આપણી પાસે છે. કઈ રીતે તમે લીડ મળશે, જીત કઈ રીતે મળશે, એના માટેનું તમારું સમીકરણ શું છે? કઈ રીતે જીત મેળવવાની? કઈ રીતે જીત મેળવવાની પાછળના 2017માં 5 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના હતા અમરેલી જિલ્લાના, છતાં પણ સાંસદની ચૂંટણી આવી ત્યારે 2019માં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાઈને આવ્યા. એટલે પ્રજા ખૂબ જાગૃત છે. એને શું કરવું છે, કેવી રીતના કરવું છે, કોણ કામ કરશે, કોણ કેવી રીતના મત લાવશે, એના માટેની જાગૃતિ પ્રજામાં આ વખતે આવી ગઈ છે. એટલે કેવી રીતના શું રણનીતિ આવનારા સમયમાં આપના માધ્યમથી જ જાણવા મળશે. જે પ્રકારનું કેમ્પેનિંગ જે દિશામાં લઈ જવાનું હશે એ પ્રમાણે થશે. પણ વારંવાર કહેતી આવી છું કે આ લડાઈ પ્રજાની સીધી તંત્ર સામેની છે. જે પ્રકારે ભ્રષ્ટાચાર વકરી રહ્યો છે, દરેક કચેરીઓમાં પૈસા વગર કામો નથી થતા, એ બધા જ મુદ્દાઓ પ્રજા પોતે લઈને આગળ આવવાની છે અને જીત તો નિશ્ચિત છે. હું સંપૂર્ણપણે આશ્વસ્ત છું, કારણ કે પ્રજા આ વખતે જાગૃત છે.
આ વખતે પ્રજા જાગૃત છે તેવું ઝેરીબેન ઠુમ્મર જણાવી રહ્યા છે અને જીતના ભાજપ દ્વારા દાવા થઈ રહ્યા છે. 26 બેઠક 400 કે પાર તમામ દાવાઓ પોકળ પુરવાર થશે તેવું ઝેરીબેન ઠુમ્મર જણાવી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.